સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ડિટેક્ટ ગુનાહિત વિશ્વાસઘાતના ગુનામાં ગણતરીના દિવસોમાં 2 આરોપીઓને પીટીવાય યાર્ડના કાર્ટૂન નંગ 637 કિંમત ₹25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત વિશ્વાસઘાત અંગેનો ડિટેક્ટ ગુનો કે જે ગુનામાં ગઈ 22/9/2024ના રોજ વલસાડ જિલ્લાના ભીલાડા વિસ્તારમાં આવેલ ભીલોસા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી પીટીવાય યાર્ડના કાર્ટૂન નંગ 637 કિંમત ₹25 લાખના દુર્ગા ટ્રાન્સપોર્ટ સુરતનો માલ ટ્રક નંબર GJ 34T 1423માં ભરી ટ્રક ડ્રાઈવર સુરત દુર્ગા ટ્રાન્સપોર્ટ આવવા નીકળેલ હતો અને તારીખ 24/9/2024ના રોજ 9 વાગ્યાના સમય દરમિયાન સવારમાં ટ્રક ડ્રાઈવરે ટ્રકમાં ભરેલ માલ માલિકની જાણ બહાર સગે વગે કરી ટ્રક ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિનવારસી મૂકી દઈ નાસી ગયેલ હતો, જે અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા માટે ડિંડોલી પોલીસ સ્ટેશનના બંને પીઆઈના માર્ગદર્શન મુજબ ડિંડોલી પોલીસના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે સુરત ખટોદરા ઉધના મગદલા રોડ ઉપર આવેલ રૂપલ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વિભાગ 2 ના પ્લોટ નંબર 49 ખાતેથી આરોપી રિંકુ મુન્ના ખટી પૂણા ગામ સુરત અને મૂળ વતન MP વાળાને મુદ્દામાલ પૂરેપૂરા સાથે ઝડપી પાડવામાં આવેલ છે અને તેની પૂછપરછ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ બીજો પણ એક ઇસમ જેનું નામ કમ્પ્લેશ રાધેશ્યામ તાપરિયા રહેવાસી આઈ માતા રોડ પૂણા ગામ અને મૂળ વતન રાજસ્થાન વાળાને પણ ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલીને તમામ મુદ્દામાલ રિકવર કરી સારી અને પ્રશંસનીય કામગીરી ડિંડોલી પોલીસે કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.